પોરબંદરમાં છેલ્લા 10 વર્ષમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રીઢાને ઝડપી પાડ્યો હતો। પોરબંદરમાં છેલ્લા 10 વર્ષમાં થયેલી મોટી ચોરીઓનો ભેદ ખુલતા અણઉકેલાયેલી ચોરીઓમાં કુખ્યાત ચોર મોતિયાનો હાથ બહાર આવ્યો હતો, જ્યારે તેનો એક સાગરીત ફરાર હોય જેથી તે પણ સકંજામાં આવશે તો વધુ રહસ્ય બહાર આવે તેમ છે। પોરબંદરમાં છેલ્લા 10 વર્ષમાં થયેલી અનેક ચોરીઓ મોતિયા પોતે અને પોરબંદરના કુંભારવાડ વિસ્તારમાં રહેતા તેના સાગરીત ઇબ્રાહિમ ઓસામણા સાથે મળી કરી હોવાની કબૂલાત કરી હતી અને આ ચોરોએ પોરબંદરમાં જુદી જુદી જગ્યાએ 1 કિલોથી પણ વધારે સોનાની ચોરી કરી હતી, જ્યારે 5 લાખથી પણ વધુની રોકડની પણ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। ઝડપાયેલા રીઢાએ ચોરીઓ કરી ચોરાયેલા સોનાના દાગીના આશરે 1 કિલો પોરબંદરના સોની બજારમાં સોની કામ કરતા જીતેન્દ્ર સાણંગાની દુકાને વેચ્યા હોવાની કબૂલાત કરતા પોલીસે જીતેન્દ્રની પણ અટકાયત કરી હતી, જ્યારે મોતિયાના ભાગી છૂટેલા સાગરીત ઇબ્રાહિમને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। પોરબંદર જિલ્લામાં થયેલ ઘરફોડ ચોરી તથા અન્ય ગુનાઓના ડિટેક્શન માટે પોલીસ મહાનિરીક્ષક શ્રી રાધાકૃષ્ણન સાહેબ તથા એસપી શ્રી દીપન ભદ્રન સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ અમારી સમગ્ર એલસીબી ટીમ આ ચોરીનો ટ્રેક કરવા માટેના અમારા પ્રયત્ન હતા। એ દરમિયાન શંકાસ્પદ મોહમ્મદ ઉર્ફે મોતીડો રાવપુરા કે જે મૂળ પોરબંદરનો વતની છે અને હાલ ધોરાજી રહે છે, તેને લાવી અને પૂછપરછ કરતા તેણે પોતે પોરબંદર શહેર વિસ્તારમાં બનેલ પાછલા 10 વર્ષની 26 ચોરીઓ પોતે કબૂલાત આપેલ છે। આ તમામ ચોરીઓ તેણે અન્ય સહારોપી ઇકબાલ ઉર્ફે ઇબલો માલેપોત્રા સાથે રહીને ચોરીઓને અંજામ આપેલ છે। આ તમામ ચોરીઓ એલસીબીની ટીમ દ્વારા પોલીસ અધિક્ષક શ્રી દીપન ભદ્રન સાહેબની માર્ગદર્શન સૂચના મુજબ અમોએ ડિટેક્ટ કરી અને આરોપીની ધરપકડ કરેલ છે। આમ છેલ્લા 10 વર્ષ દરમિયાન બંને રીઢા આરોપીઓએ પોરબંદર શહેરમાં જુદા જુદા સમયે અસંખ્ય ચોરીઓ કરી હતી અને ચોરીઓનો ભેદ ઉકેલવામાં પોરબંદર ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। વધુમાં ઝડપાયેલા રીઢાને જુગાર રમવાનો શોખ હોય ચોરી કરેલ માલ જુગારમાં હારી ગયો હોવાની પણ કબૂલાત કરી હતી। દીક્ષિત ઠકરારનો રિપોર્ટ S9 ન્યૂઝ પોરબંદર।